પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ વિસ્તારની અંદર વાવેતર થતું હોય છે. એ પ્રમાણે ખેડૂતને આ ખૂબ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન મળી રહે એ માટે આપણી સાથે વૈજ્ઞાનિક આદરણીય પ્રજાપતિ સાહેબ પણ જોડાયા છે. ત્યારે સૌ મહાનુભાવોનું સ્વાગત કરું છું. સાથે સાથે હું ગુજરાતના ખેડૂતોને વિનંતી કરીશ, આ કાર્યક્રમ જે લોકો નિહાળી રહ્યા છે એમને વિનંતી કરીશ કે દોસ્તો આ કાર્યક્રમ આપ લાઈક કરજો, શેર કરજો, જેના હિસાબે અનેક લોકો સુધી આપણે આ માહિતી પહોંચાડી શકીએ અને એનો ઉપયોગ ગુજરાતનો પ્રત્યેક ખેડૂત કરી શકે અને એનાથી ગુજરાતના ખેડૂતને ફાયદો થાય. એ જ્ઞાન ગીતાનું લઈ અને કિસાન મોરચો આપ સૌની વચ્ચે આવ્યો છે. ત્યારે આજનો વિષય એ શિયાળુ પાકમાં આગોતરું આયોજન, આ વિષયને લઈને આદરણીય પ્રજાપતિ સાહેબ આપણે સૌને માર્ગદર્શન આપવાના છે. ત્યારે ફરી કહું છું કે જે લોકો કાર્યક્રમ નિહાળી રહ્યા છે એ લાઈક કરે અને શેર કરે, જન જન સુધી આ વાત પહોંચાડવા મદદ કરે એવી આપ સૌ પાસે અપેક્ષા. ફરીથી આજે વિજયાદશમીની મારા ગુજરાતના ખેડૂત આલમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન સાથે આ કાર્યક્રમ શરૂ કરીએ. આદરણીય પ્રજાપતિ સાહેબને વિનંતી કરીશ કે ગુજરાતના ધરતીપુત્રોને આપ માર્ગદર્શિત કરો. નમસ્કાર સર્વેને. અને આજે દશેરા છે તો સૌને દશેરાની શુભકામનાઓ. આજે ખેડૂત સંવાદ છે, ખાસ કરીને કિસાન મોરચા ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત અને ખાસ કિસાન મોરચાના સર્વે આગેવાન શ્રીઓ અને આજે ઓનલાઈન માધ્યમ દ્વારા જોડાયેલ સર્વ ખેડૂત ભાઈઓનું હું ઓનલાઈન હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ કરીને શિયાળુ પાકોની અંદર કઈ પદ્ધતિ, એટલે ખાસ શિયાળુ પાકોની અંદર વાવેતરની અંદર કઈ પદ્ધતિનું ધ્યાન રાખવું, કયા કયા બિયારણોની પસંદગી કરવી, જમીનની પસંદગી કરવી, ખાતર કઈ રીતે આપવું, એની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ. તો આપણને ખ્યાલ છે ખેડૂત મિત્રો, એ પ્રમાણે કોઈ પણ પાક હોય તો તેની અંદર એની બીજની પસંદગીથી લઈ અને જ્યારે એનું છેક કાપણી સુધી બધી જ જો બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આપણને ઉત્પાદન છે એ મળતું હોય છે. ઘણીવાર ઘણા ખેડૂત મિત્રોને અમુક માહિતીના અભાવને કારણે ઉત્પાદન પણ ઓછું આવે છે, સાથે સાથે ખેતી ખર્ચ પણ વધે છે. તો આજે આપણે શરૂઆત કરીએ કે શિયાળુ પાકોની અંદર ખાસ વૈજ્ઞાનિક ખેત પદ્ધતિ અને આગોતરું આયોજન. ખેડૂત મિત્રો, શિયાળુ પાકોની અંદર આપણને ખ્યાલ છે તે પ્રમાણે બધા જ શિયાળુ પાકો, ખાસ કરીને ઘઉં છે, ચણા છે, ડુંગળી છે, લસણ છે, ધાણા છે, બધા જ પાકોનું વાવેતર છે એ કરવામાં આવે છે. જે અગત્યના મુખ્ય પાકો છે તેની હું તમને માહિતી આપીશ. તો સૌ પ્રથમ આપણે ઘઉંના વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની વાત કરીએ તો સૌ પ્રથમ કોઈ પણ પાક વાવેતર કરવાનો હોય તો સૌથી પહેલા જમીન અને જમીનની તૈયારી કરવી પડે. તો ઘઉંના પાકને ખેડૂત મિત્રો કાળી, મધ્યમ કાળી, ગોરાડુ, કાંપવાળી, રાતી, કાકિયાળી, સારા નીતાળવાળી જમીન છે એ વધારે અનુકૂળ છે આવતી હોય છે. જમીનને દાંતી રાપ કરીને વાવેતર માટે તૈયાર કરવી. ઘઉં માટે વધુ પડતી ઊંડી ખેડ કરવી નહીં, કારણ કે વધારે ઊંડી પાહને કારણે ઘઉં પાછલી અવસ્થાએ ઢળી જવાની શક્યતા રહે છે. આપણે જોઈએ એ પ્રમાણે જ્યારે પાછળના પાકવાના દિવસો હોય ત્યારે પવનની ઝડપના લીધે ઘઉં છે એ ઢળી પડતા હોય છે અને આપણે જે સારો પાક હોય છે એ ગુમાવતા હોય છે, જેના કારણે ઉત્પાદન ઓછું આવે છે. એટલે કે વધારે બિયારણ ઊંડું ન જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવું. ચોમાસુ પાકની કાપણી પછી ટ્રેક્ટરની દાંતી 2 વાર અને રાંપ 1 વાર ચલાવી આગલા પાકના જડિયા મૂળિયા દૂર કરી સમાર મારી જમીનની વાવણી માટે તૈયાર કરવી. જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે 10 થી 12 ટન છાણિયું ખાતર છે તેનો ઉપયોગ કરવો. ખેડૂત મિત્રો, અત્યારે આપણે ફક્ત એકલા રાસાયણિક ખાતરોનો જ ઉપયોગ કરીએ છીએ, જેના કારણે હવે દિવસે દિવસે જમીનની તંદુરસ્તી છે એ બગડતી જાય છે. તો આવી પરિસ્થિતિની અંદર આપણે છાણિયા ખાતરની જો ઉપલબ્ધતા હોય તો અવશ્ય તેનો ઉપયોગ કરવો, અથવા જો તે ન હોય તો આપણે અત્યારે બજારની અંદર ખોળ પણ મળે છે, વિવિધ પ્રકારના ખોળ, અને ખાસ કરીને એરડીનો ખોળ અને લીંબોળીનો ખોળ મળે છે. તો તેનો અવશ્ય આપણે ઉપયોગ કરવો, જેના કારણે જમીનની અંદર જેટલી સેન્દ્રિય તત્વ ઉમેરાશે, જેટલા સેન્દ્રિય ખાતર ઉમેરાશે, એના કારણે આપણી જમીનની તંદુરસ્તી છે એમાં વધારો થશે. બીજું, આપણે વાવેતર સમય, જાત, બિયારણનો દર, વાવણીનું અંતર અને બીજ માવજતની વાત કરીએ તો ખાસ કરીને જે ઘઉંનો પાક છે એ વહેલું, સમયસર અને મોડું વાવેતર કરવામાં આવે છે. એટલે કે જો વહેલું વાવેતર કરવું હોય તો 1 થી 15 નવેમ્બર દરમિયાન તેનું વાવેતર છે એ કરવામાં આવે છે.
હવે વહેલું વાવેતર કરવું હોય તો કઈ જાતની આપણે પસંદગી કરવી? તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી આપણે ઘઉં સંશોધન કેન્દ્ર છે ત્યાંથી GJW 463 એ વહેલા વાવેતર માટેની ભલામણ માટેની જાત છે એ બહાર પાડવામાં આવી છે અને તેનું ઉત્પાદન પણ સારું છે અને તેની અંદર પોષક તત્વોનું પણ પ્રમાણ સારું છે. એટલે ખેડૂત મિત્રો વધારે પ્રમાણની અંદર આપણે જો વધારે ઉત્પાદન જો મેળવવું હોય તો આ નવી જે શોધાયેલી જાત છે તેનું આપણે વાવેતર કરવું પડે. બીજું આપણને ખ્યાલ છે કે ખેડૂતોમાં લોકપ્રિય એવી લોક1 અને GW 190 તે આપણે વહેલા વાવેતર માટે પસંદ કરી શકાય. સમયસરનું વાવેતર એટલે કે 15 થી 25 નવેમ્બર દરમિયાન જો વાવેતર કરવું હોય તો GJW 463 પણ વાવેતર કરી શકાય. GW 451 આ જે GW 451 ની જે જાત છે ઘઉંની એ વિજાપુર ઘઉંનું સંશોધન કેન્દ્ર છે ત્યાંથી બહાર પાડવામાં આવી છે. આ પણ એક નવી શોધાયેલી જાત છે. આ GJW 463 અને GW 451 આ બંને જાતો છે એ ટુકડા ઘઉંને મળતી આવતી જાત છે અને એનો દાણાની ગુણવત્તા પણ સારી છે. એટલે આ સિઝનની અંદર આપણે આવી નવી જાતો છે એનું આ વાવણી માટે ચોક્કસ પસંદ કરવી જોઈએ. બીજું છે GW 496 અને લોક1. આ જે જાત છે એ આપણે સમયસરના વાવેતર માટે પસંદ કરવી જોઈએ. મોડું વાવેતર એટલે કે 25 નવેમ્બર થી 10 ડિસેમ્બર દરમિયાન કરવું હોય અને ઘણીવાર આપણે કપાસનો પાક હોય તો કપાસનો પાકના લીધે આપણે શિયાળુ પાક લેટ જતું હોય છે. તો એવી પરિસ્થિતિ દરમિયાન જો આપણે ઘઉંનું મોડું વાવેતર કરવું હોય તો GW 173 અને લોક1 જાત છે પસંદ કરવી જોઈએ. ખેડૂત મિત્રો આપણે બિયારણની વાત કરીએ તો ઘઉંનું બિયારણ છે પ્રતિ હેક્ટરે બિયારણનો દર છે એ 100 થી 120 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે એ જોઈતો હોય છે. એટલે કે દાણાની સાઈઝ ઉપર એ આધાર રાખે છે. 100 થી 120 સુધી આપણે તેનો ઉપયોગ કરી શકાય. અને ખાસ અંતર તો 22.5 સેન્ટીમીટર એટલે કે 9 ઇંચનું અંતર છે એ આપણે બે જે લાઈનો હોય છે તેના વચ્ચે રાખવું અને ઓટોમેટિક ઓળણીથી તેનું વાવેતર કરવું. ઘણીવાર ઘણી જમીનની અંદર ઉધઈનો પણ પ્રશ્ન હોય છે. તો આવી પરિસ્થિતિની અંદર આપણે જે 100 કિલોગ્રામ બિયારણ હોય તો તેના પ્રમાણે જે બાયફેન્થિન દવા છે 10% EC 200 મિલી અથવા ક્લોરપાયરીફોસ 20 EC 400 મિલી અથવા ફિપ્રોનિલ 5 SC 600 મિલી દવા છે એ 5 લીટર પાણીમાં મિશ્રણ કરી અને બિયારણને પટ આપવો અને આગલા દિવસે પટ આપી અને ત્યારબાદ તેનું વાવેતર કરવું. ખેડૂત મિત્રો આપણે જૈવિક ખાતરનો પણ પટ આપણે ઘઉંના પાકને આપવો જોઈએ. જૈવિક ખાતર એટલે કે એક પ્રકારના બેક્ટેરિયા તો તેનો જો પટ આપવામાં આવે તો તેનાથી નાઇટ્રોજન છે હવામાંથી નાઇટ્રોજન છે આપણા જમીનની અંદર પ્રસ્થાપિત થાય છે અને જમીનની અંદર જે ફોસ્ફરસ અને પોટાશ અલભ્ય સ્વરૂપમાં હોય છે તે પણ લભ્ય સ્વરૂપમાં ફેરફાર થાય છે અને પાકને સારું એવું પોષણ મળે છે. તો આ પ્રમાણે આપણે બિયારણનો પટ આપી માવજત આપી અને વાવેતર કરવું જોઈએ. ખાતર વ્યવસ્થાપનની વાત કરીએ તો ઘઉંના પાકને 120 કિલોગ્રામ નાઇટ્રોજન 60 કિલોગ્રામ ફોસ્ફરસ અને 60 કિલોગ્રામ પોટાશ તત્વની જરૂરિયાત રહે છે. માટે પાયાના ખાતરની અંદર 15 કિલો યુરિયા 130 કિલોગ્રામ DAP અને 100 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ આપવું જોઈએ. પૂરતી ખાતર વાવેતર બાદ 130 કિલોગ્રામ યુરિયા પ્રતિ હેક્ટરે 20 થી 25 દિવસે પિયત આપ્યા બાદ આપવું. ત્યારબાદનો જે બાકીનો નાઇટ્રોજનનો જથ્થો છે એ 65 કિલોગ્રામ 30 થી 35 દિવસે પિયત આપ્યા બાદ આપવું. જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરે છે એટલે કે દવા અને ખાતરનો ઉપયોગ કર્યા વગર જે ખેતી કરે છે તેમને આ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો નહીં અને થયું ચાલુ દેખાય છે? હેલો હાજી હાજી બોલો સાહેબ. કોક અવસ્થા 90 થી 95 દિવસે. તો ખેડૂત મિત્રો આ કટોકટીની અવસ્થા છે. આ અવસ્થા દરમિયાન આપણે અવશ્ય પિયત આપવું જોઈએ અને તમે અહીંયા બાજુમાં કોષ્ટકમાં જોવો છો કે આ અવસ્થાએ જો પિયત આપવા ન આવે તો ઉત્પાદનની અંદર કેટલી ઘટ થાય છે. તો સૌથી વધારે મુકુટ મૂળ અવસ્થાએ 36% જેટલું ઉત્પાદન છે એ ઘટતું હોય છે. માટે અવશ્ય આપણે આ કટોકટીની અવસ્થા દરમિયાન તો અવશ્ય પિયત આપવું. બીજી વાર ઘણા ખેડૂત
મિત્રો પોક અવસ્થા બાદ પણ પિયત આપતા હોય છે, તો જેના કારણે ઘઉંની અંદર કાળી ટપકી અને જે પોટિયા દાણા છે એ થતા હોય છે. તો પોક અવસ્થા બાદ છે આપણે ઘઉંના પાકને પિયત છે આપવું નહીં. ખેડૂત મિત્રો, આપણે ઘઉંના પાકની વાત કરી. હવે આપણે ચણાનો જે પાક છે તે પણ એક શિયાળુ પાક ખૂબ જ અગત્યનો છે. તો જે ખેડૂત મિત્રોને ચણાનું વાવેતર કરવાનું હોય તેઓએ ધ્યાન રાખવું કે સારી ભેજ સંગ્રહ શક્તિ ધરાવતી કાળી અથવા મધ્યમ કાળી કાંપવાળી જમીનની અંદર ચણા ખૂબ જ સારા થાય છે. આમ છતાં ગોરાળુ રેતાળ જમીનની અંદર પણ આ પાક વાવી શકાય છે. જ્યાં ખારા ભૂગર્ભનું સ્થળ બહુ ઊંચું ન હોય અને જમીન ખારી ન હોય ત્યાં ચણા થાય છે. બિનપિયત વિસ્તારની અંદર પણ ચોમાસા પછી જેમ જેમ પાણી સુકાતું જાય તેમ તેમ ચણાની વાવણી કરવામાં આવે છે. આવા વિસ્તારમાં વાવણી વખતે બીજને 10 થી 15 સેન્ટીમીટરની ઊંડાઈએ ભેજ પડે એ ખૂબ જ જરૂરી છે. પિયત વિસ્તારની અંદર હેક્ટરે 10 ટન છાણિયું ખાતર નાખી દાંતી રાપ સમારથી જમીનને તૈયાર કરવી. અને ખેડૂત મિત્રો, આની અંદર પણ આપણે જે ખોળ મળે છે, જે એરડીનો ખોળ છે અને લીંબોળીનો ખોળ છે, તેનો પણ ઉપયોગ છે કરી શકાય. ખાસ વાવેતરનો સમય, જાત, બિયારણનો દર, વાવણીનું અંતર અને બીજ માવજત આપણે ચણાના પાકની અંદર વાત કરીએ તો પિયત ચણા છે 1 થી 15 નવેમ્બર દરમિયાન તેનું વાવેતર કરવામાં આવે છે. અને આની અંદર પણ સુધારેલી જાતની વાત કરવી વાવેતર કરવું હોય પિયત ચણાની અંદર તો ગુજરાત ચણા 1 અને ગુજરાત ચણા 5 છે એ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવે છે. બિન પિયત ચણા એ ખાસ ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી વાવેતર કરવામાં આવે છે. તો તેની અંદર ગુજરાત ચણા 2, ગુજરાત ચણા 3, ગુજરાત ચણા 6 એ પસંદગી આપણે કરવી જોઈએ. બિયારણનો દર જો નાના દાણા હોય તો 60 કિલોગ્રામ પ્રતિ હેક્ટર આપણે તેનો દર રાખવો, અને જો મોટા દાણા હોય તો 75 થી 80 કિલોગ્રામ છે તે આપણે તેનો દર રાખવો. અને અંતર જે છે બે ચાસ વચ્ચે 30 થી 45 સેન્ટીમીટરનું અંતર રાખી ઓટોમેટિક ઓરણીથી વાવેતર કરવું. ઘણીવાર ઘણા ખેડૂત મિત્રો આજે ભલામણ કરેલું અંતર હોય તેના કરતા વધારે અંતરે વાવેતર કરે છે. તો ખેડૂત મિત્રો, તેવું કરવાથી જે ચણાના પાકની વાનસ્પતિક જે વૃદ્ધિ છે, વાનસ્પતિક વિકાસ છે એ વધારે થાય છે, અને જેના કારણે ફૂલ છે અને પોપટા છે એ લેટ લાગતા હોય છે અને જે ઉત્પાદન ઉપર એની સીધી અસર જોવા મળે છે. એટલે ભલામણ કરેલું જે અંતર છે કે 30 થી 45 સેન્ટીમીટર બે ચાસ વચ્ચે એટલું જ આપણે અંતર રાખી વાવેતર કરવું. બીજ માવજતની વાત કરીએ તો ઘણીવાર ચણાના પાકની અંદર ખાસ સુકારો છે જોવા મળે છે. તો આવા રોગના રક્ષણ માટે આપણે 1 કિલોગ્રામ બિયારણમાં 3 ગ્રામ મુજબ ફૂગનાશક દવા કાર્બેન્ડેઝિમ 1 ગ્રામ, થાયરમ 2 ગ્રામ અથવા ટ્રાઇકોડર્મા વિરિડી 4 ગ્રામ અને વાઇટાવેક્સ 1 ગ્રામ આમાંથી કોઈ પણ એક દવાનું પસંદ કરી અને આપણે એને પટ આપવો જોઈએ. ખેડૂત મિત્રો, ચણાના પાકને પણ જો જૈવિક NPK બેક્ટેરિયાનો પટ આપવામાં આવે તો ચણાના પાકની અંદર અને ખાસ મૂળની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે કે જે હવામાંથી નાઇટ્રોજન છે એ જમીનની અંદર પ્રસ્થાપિત કરે છે અને તેનાથી તેને નાઇટ્રોજન મળે છે અને ઉત્પાદનમાં વધારો થાય છે. તો આ પ્રમાણે આપણે બિયારણને છે પટ આપી અને ત્યારબાદ વાવેતર કરવું જોઈએ. જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતીની અંદર ચણા કરતા હોય તેમને પણ આ દવાનો ઉપયોગ કર્યા વગર જે આપણે બીજામૃત છે તેનો પટ આપી અને ત્યારબાદ તેનું આપણે વાવેતર કરવું. રાસાયણિક ખાતરની વાત કરીએ તો ચણાને વાવણી વખતે એક જ ડોઝ ખાતર આપવું, એટલે ફક્ત પાયાના ખાતર તરીકે જ આનું વાવેતર કરીએ ત્યારે તેનો ખાતર આપવામાં આવે છે. એટલે કે પાયાના ખાતર તરીકે આને 20 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસ છે તેની જરૂરિયાત રહેતી હોય છે. તેના માટે 43 કિલોગ્રામ યુરિયા અને 250 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ તે પાયાના ખાતર તરીકે આપણે તેનું વાવેતર કરવું, અથવા 9.5 કિલોગ્રામ યુરિયા અથવા 87 કિલોગ્રામ DAP છે એ પાયાના ખાતર તરીકે આપવું, અને સલ્ફર તત્વ માટે 20 કિલોગ્રામ ગંધક એટલે કે 150 કિલોગ્રામ જીપ્સમ છે એ વાવણી વખતે આપણે જ્યારે વાવેતર કરીએ ત્યારે પાયાના ખાતર તરીકે આપવું. વાવણી પહેલા ચાસમાં આપવો. ચણાની અંદર મૂળ એટલે મૂળની અંદર રાઇઝોબિયમ જીવાણુની પ્રવૃત્તિ 21 દિવસની અંદર શરૂ થતી હોય છે. તેથી છોડને પોતાનો જ હવાનો નાઇટ્રોજન વાપરવાની શક્તિ મળે છે. માટે ચણાને આ કારણે પૂરતી ખાતર છે આપવામાં આવતું નથી. ખેડૂત મિત્રો, કોઈ પણ કઠોળ પાક હોય રાજમા સિવાય તો તેને બધા જ જે છે એને પૂરતી ખાતર છે પાછળથી આપવામાં આવતું નથી, કારણ કે રાઇઝોબિયમ છે નાઇટ્રોજન જમીનની અંદર પ્રસ્થાપિત કરે છે. આમ છતાં ઘણા ખેડૂતોને માહિતીના અભાવને કારણે ઘણા ખેડૂત મિત્રો પૂરતી ખાતર તરીકે યુરિયા આપતા હોય છે, જેના કારણે યુરિયા ખાતરની અંદર નાઇટ્રોજન હોવાથી વધુ પડતી વાનસ્પતિક વૃદ્ધિ થાય છે અને તેના કારણે ફૂલ મોડા બેસે છે. તેથી ચણાની અંદર પૂરતી ખાતર છે ખેડૂત મિત્રો ક્યારે આપવું નહીં. બીજું, ચણામાં ફૂલ અવસ્થા થતા
પોપટાની અંદર દાણા બંધાતી વખતે 2% યુરિયાનો જો છંટકાવ કરવામાં આવે તો બિન પિયત વિસ્તારની અંદર 8 થી 10% જેટલું ઉત્પાદન વધારે જોવા મળે છે. ખેડૂત મિત્રો, આપણે 2% યુરિયા અથવા 19-19-19 જે પાણીમાં દ્રાવ્ય ખાતર આવે તેનો પણ જો છંટકાવ કરવામાં આવે, પંપની અંદર 100-150 ગ્રામ મિક્સ કરી અને તેનો પણ જો છંટકાવ કરવામાં આવે તો તેનાથી ઉત્પાદનની અંદર વધારો થાય છે અને ગુણવત્તાની અંદર પણ વધારો થાય છે. પિયતની વાત કરીએ તો ખેડૂત મિત્રો, ગેડ અને ભાલ ઉપરાંત ચરોતરની ક્યારી જમીનની અંદર ચોમાસા બાદ જે ભેજ સંગ્રહાયેલો હોય છે તેનો ઉપયોગ કરીને બિન પિયત ચણા લેવામાં આવે છે. આમ છતાં જો ત્યાં પિયતની સગવડતા હોય તો પિયત આપવામાં આવે તો ત્યાંથી પણ ઉત્પાદન છે એ વધારે મળે છે. પિયત વિસ્તારની અંદર ઓરવાણ કરી ચણા વાવ્યા પછી પહેલું પાણી આપવું, આ પછી ડાળી ફૂટવાના સમય એટલે કે 20 દિવસે પછી બીજું પિયત આપવું, ત્રીજું છે 40 થી 45 દિવસે ફૂલ બેસતી વખતે અને ચોથું છે એ પાણી 60 થી 70 દિવસે પોપટા બેસતી વખતે આપવું. આમ ચણાની અંદર ડાળી ફૂટતી વખતે, ફૂલ અને પોપટા બેસતી વખતે એમ 3 કટોકટીની અવસ્થાએ પિયત ખાસ જરૂરિયાત હોય છે. આ સમયે પાણી આપવાથી પાણીનો યોગ્ય ઉપયોગ થાય છે અને ઉત્પાદનની અંદર ફાયદો થાય છે. ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રોને ટપક પદ્ધતિ હોય તો ચણા છે એ ટપક પદ્ધતિની અંદર પણ જો કરવામાં આવે તો તેનાથી પણ ઉત્પાદન છે વધારે પ્રમાણની અંદર મળતું હોય છે. બીજો સૌથી અગત્યનો પાક કે ઘણા ખેડૂત મિત્રો શિયાળુ પાક તરીકે ધાણાનું પણ વાવેતર કરતા હોય છે. તો ખેડૂત મિત્રો, આપણે ધાણાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે વાત કરીએ તો ધાણાના પાકને ઠંડી અને સૂકી આબોહવા વધુ માફક આવે છે, જેથી તેનું વાવેતર શિયાળુ ઋતુમાં થાય છે. પરંતુ જ્યાં પિયતની સગવડતા હોય ત્યાં લીલા ધાણા એટલે કે કોથમીર તરીકે પણ આખા વર્ષ દરમિયાન વાવેતર કરી શકાય છે. લાંબા સમય માટે વાદળવા હવામાન, ભારે વરસાદ અથવા વધારે પડતી ગરમીવાળું વાતાવરણ અનુકૂળ આવતું નથી, જેના કારણે રોગ અને જીવાતનો પ્રશ્ન વધે છે. જમીનની વાત કરીએ તો આ પાકને સારી નિતાર શક્તિ અને પૂરતા પ્રમાણની અંદર સેન્દ્રિય તત્વ ધરાવતી ગોરાડુથી મધ્યમ કાળી છે જમીન વધુ માફક આવે છે. જમીનની તૈયારીની અંદર ચોમાસુ પાક લીધા બાદ જમીનને હળથી 1 કે 2 વાર ખેડ કરી આગળના પાકના જડિયા વીણી, સમાર મારી, ઢેફા ભાંગી જમીનને સમતળ બનાવી, ત્યારબાદ હેક્ટરે 25 ગાડી સારું કોહવાયેલું છાણિયું ખાતર તેમજ ભલામણ મુજબ રાસાયણિક ખાતર નાખી કરપથી આડી ઊભી ખેડ કરી જમીનમાં ભેળવી દેવું. જમીનના ઢોળાવ અને પિયતના પ્રકારને ધ્યાનમાં રાખી 5 થી 6 મીટર લાંબા અને 2.5 થી 3 મીટર પહોળા ક્યારા બનાવી અને તે રીતે જમીનની તૈયારી કરવી. સુધારેલી જાતોની અંદર વાત કરીએ તો ખાસ યુનિવર્સિટી દ્વારા ગુજરાત ધાણા 1 અને ગુજરાત ધાણા 2 અને હમણાં એક નવી શોધાયેલી જાત છે ગુજરાત ધાણા 3, તેનું પણ વાવેતર આપણે કરી શકાય. તો આ બંને જાતોના ગુણધર્મની આપણે વાત કરીએ તો પરિપક્વ છોડની જે ઊંચાઈ છે ગુજરાત ધાણા 1 ની અંદર 68 સેન્ટીમીટર છે, ગુજરાત ધાણા 2 ની અંદર 72 છે અને બધા જ ગુણધર્મો છે એ સારામાં સારા છે. અને ઉત્પાદનની આપણે વાત કરીએ હેક્ટરે તો 1082 ગુજરાત ધાણા 1 ની અંદર ઉત્પાદન મળે છે અને ગુજરાત ધાણા 2 ની અંદર 1463. તો આ બંને જાત છે એ આપણે ધાણા અને જે ખેડૂત મિત્રો ધાણી કહેતા હોય છે તો આ ધાણી ટાઈપ બિયારણ થતું હોય છે, તો આનું પણ આપણે પસંદ કરી શકાય. અને હમણાં નવી જે જાત બહાર પાડવામાં આવી છે ગુજરાત ધાણા 3, તો તેનું પણ આપણે વાવેતર તરીકે પસંદ કરી શકાય. ખેડૂત મિત્રો, બીજનો દર અને માવજતની આપણે વાત કરીએ તો 1 હેક્ટર ધાણાના વાવેતર માટે 15 થી 20 કિલોગ્રામ બિયારણની જરૂરિયાત પડે છે. વાવતા પહેલા આખા ધાણાને ધીમા દબાણથી 2 ફાળિયા કરવા, એટલે કે ધાણો હોય એના ફાળિયા કરવામાં આવે તો બંને ઉગવા માટે સક્ષમ હોય છે. તો એ પ્રમાણે ફાળિયા કરી અને બિયારણને 8 થી 10 કલાક પાણીમાં પલાળી રાખી ત્યારબાદ છાયાની અંદર સૂકવી વાવણી કરવાથી ઉગાવ સારો અને ઝડપથી થાય છે. જમીનજન્ય જો અને બીજજન્ય રોગના નિયંત્રણ માટે 1 કિલો બિયારણ દીઠ 3 ગ્રામ કેપ્ટન અથવા થાયરમ કે જે ફૂગનાશક દવાઓ છે તેનો પટ આપી અને ઉપયોગ કરવો. પ્રાકૃતિક ખેતીની અંદર ધાણા કરતા હોય તો બીજામૃતનો પટ આપી અને ત્યારબાદ તેનું વાવેતર કરવું. ખેડૂત મિત્રો, વાવણીનો સમય અને અંતરની વાત કરીએ ધાણાની અંદર તો પિયત ધાણાની વાવણી નવેમ્બરના પ્રથમ કે બીજા અઠવાડિયામાં કરવી અનુકૂળ છે. જે સમયે દિવસનું મહત્તમ ઉષ્ણતામાન 30 સેન્ટીમીટરની સેલ્સિયસની આજુબાજુ હોવું જરૂરી છે. ધાણાની વાવણી જમીનની પ્રત પ્રમાણે હારમાં 2 હાર વચ્ચે 30 સેન્ટીમીટર અંતરે કરવાની ભલામણ છે. ધાણાની વાવણી પૂંખીને પણ કરી શકાય છે. ક્યારામાં વાવણી બાદ 30 દિવસે હારમાં 2 છોડ વચ્ચે 10 થી 15 સેન્ટીમીટરનું અંતર રહે તે પ્રમાણે પારવણી કરવી. બિન પિયત દાણાની વાવણી જમીનની અંદર વરાપ થાય ત્યારે સપ્ટેમ્બર માસની અંદર કરવામાં આવે છે. ખેડૂત મિત્રો, છાંટીને વાવેતર કરવાથી જો આપણે લાઈનની અંદર વાવેતર કરવામાં આવે
તો તેનાથી ઉત્પાદન વધારે મળે છે, કારણ કે પાણી છે, પોષક તત્વો છે અને પ્રકાશ છે સારા પ્રમાણની અંદર મળતા હોય છે, જેના કારણે ઉત્પાદન વધારે આવે છે. રાસાયણિક ખાતરની વાત કરીએ તો હેક્ટરે 25 ટન છાણિયું ખાતર છે એ જમીન તૈયાર કરતી વખતે જમીનની અંદર ભેળવવું. રાસાયણિક ખાતરની વાત કરીએ તો ધાણાના પાકને હેક્ટરે 20 કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ ફોસ્ફરસ માટે 22 કિલોગ્રામ ડીએપી અને 13 કિલોગ્રામ યુરિયા છે એ જરૂર પડતું હોય છે, એટલે કે પાયાના ખાતર તરીકે જમીન તૈયાર કરતી વખતે આપવું. ત્યારબાદ બાકી રહેલ 10 કિલોગ્રામ નાઇટ્રોજન એટલે કે 22 કિલોગ્રામ યુરિયા પૂરતી ખાતર તરીકે પાકની વાવણી બાદ 30 દિવસે પ્રથમ પિયત વખતે નિંદણ બાદ હારમો છોડની 5 સેન્ટીમીટર દૂર સાંજના સમયે આપવું. જ્યારે બિન પિયત પાકની અંદર 10 કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ ફોસ્ફરસ છે એ પ્રતિ હેક્ટરે પાયાના ખાતર તરીકે આપવાની ભલામણ છે. આમ છતાં જમીનના નમૂનાનું રાસાયણિક પૃથ્થકરણ કરાવી અને તેના આધારે રાસાયણિક ખાતર આપવા જોઈએ. આમ તો ખેડૂત મિત્રો, બધા પાકોની અંદર આપણે વાત કરીએ તો રાસાયણિક ખાતરની ભલામણ છે એ આપણા જમીન જે છે એનું લેબોરેટરી એટલે કે જમીનનું પૃથ્થકરણ કરાવીને જ જો ખાતર આપવામાં આવે તો તેનાથી આપણા જમીનની અંદર કેટલા પોષક તત્વો છે અને કેટલા જોઈએ છે તો એ પ્રમાણે જ આપવાનું થાય, જેથી આપણે જે ખાતરનો ખર્ચ વધારે થાય છે અને જેના કારણે જમીન બગડે છે તો એ આપણે અટકાવી શકાય. ખેડૂત મિત્રો, શિયાળુ પાકની અંદર જીરું પણ ખૂબ જ અગત્યનો પાક છે. તો જીરુંની વૈજ્ઞાનિક ખેતી વિશે આપણે વાત કરીએ તો શિયાળુ પાકનું વાવેતર કરવાનું થાય તે પહેલા આગના પાકના મૂળિયા, જોડી, ઝાંખરા સાફ કરી અને આડી ઊભી ખેડ કરી સમાર મારી અને જમીન તૈયાર કરવી. શિયાળુ પાકોની વાવણી સમયસર હવાને ધ્યાનમાં રાખી કરવી, એટલે ખાસ આનું જે ભલામણ છે, જે વાવણીનો સમય છે એ પ્રમાણે જ આપણે વાવણી કરવી. સુધારેલી જાતોની અંદર ગુજરાત જીરું 1 છે, ગુજરાત જીરું 2, ગુજરાત જીરું 3 અને ગુજરાત જીરું 4 જ્યાં સુધારેલી જાતો છે, ઉત્પાદન વધારે આપે છે તેવી જાત આપણે પસંદ કરવી. અને બિયારણનો દર 15 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આપણે તેનો બિયારણનો દર રાખવો. વાવણીનો સમય નવેમ્બર માસના પ્રથમ પખવાડિયામાં જ્યારે ઠંડીની શરૂઆત થાય ત્યારે દિવસનું તાપમાન 30°C થી 32°C આસપાસ થાય ત્યારે આપણે વાવેતર કરવું જોઈએ. ખાતરની અંદર જીરુના પાકને હેક્ટરે 8 થી 10 ટન છાણિયું ખાતર છે તેની ભલામણ છે એ જમીનની અંદર ભેળવવું. જીરુના પાકને 30, 15 અને 0 કિલોગ્રામ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની ભલામણ છે. આમાંથી નાઇટ્રોજનનો અડધો જથ્થો અને ફોસ્ફરસનો બધો જથ્થો પાયાના ખાતર તરીકે આપવો. ત્યારબાદ પૂરતી ખાતર તરીકે એટલે કે 30 દિવસે આપણે 30 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ડીએપી અને 20 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે યુરિયા વાવણી સમયે અને ત્યારબાદ જે પૂરતી ખાતર છે એટલે કે 33 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે યુરિયા પૂરતી ખાતર તરીકે 30 દિવસે આપવું. આની અંદર પણ જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય તેમને પણ જીવામૃત છે, ઘન જીવામૃત છે, પંચગવ્ય છે તેનો ઉપયોગ કરી અને પ્રાકૃતિક ખેતીની અંદર, ઓર્ગેનિક ખેતીની અંદર જે ખેડૂત મિત્રો જીરુંનું વાવેતર કરતા હોય એનો ઉપયોગ તમારે કરવો અને રાસાયણિક ખાતરો છે આપવા નહીં. ખેડૂત મિત્રો, ડુંગળી પણ ખૂબ જ અગત્યનો પાક છે. આમ તો ડુંગળી ચોમાસું તથા શિયાળુ બંને ઋતુની અંદર લેવામાં આવે છે, પણ આપણે શિયાળુ ડુંગળીની વાત કરીએ તો શિયાળુ ડુંગળીનું વાવેતર કરવાનું થાય તે પહેલા આગલા પાકના મૂળિયા, જાડી, ઝાંખરા સાફ કરી અને આડી ઊભી ખેડ કરી સમાર મારી અને જમીન તૈયાર કરવી. જાતોની અંદર આપણે વાત કરીએ તો એગ્રીફાઉન્ડ, લાઇટ રેડ, જુનાગઢ લોકલ એટલે કે પીળી પત્તી, તળાજા લાલ, ગુજરાત સફેદ ડુંગળી 1, N2, 241, પૂસા રેડ અને અરકા નિકેતન જાતો છે પસંદ કરવી. ખેડૂત મિત્રો, યુનિવર્સિટી દ્વારા, જુનાગઢ યુનિવર્સિટી દ્વારા GJRO 11 એટલે કે ગુજરાત જુનાગઢ રાઉન્ડ ડુંગળી એટલે કે ગોળ ડુંગળી 11 નંબર કે જે લાલ થાય છે તે પણ બહાર પાડવામાં આવ્યું છે, તેનું પણ વાવેતર કરી શકાય. અને સફેદ ડુંગળીની અંદર ગુજરાત જુનાગઢ સફેદ ડુંગળી 3 નંબર તે પણ એક નવી જાત છે બહાર પાડવામાં આવી છે, તે પણ આપણે જાતો છે પસંદ કરી શકાય. વાવણીની વાત કરીએ તો શિયાળુ ડુંગળીના વાવેતર માટે સપ્ટેમ્બર-ઓક્ટોબર માસની અંદર ધરું ઉછેર કરી અને નવેમ્બર-ડિસેમ્બર માસની અંદર ફેર રોપણી કરવામાં આવે છે. હેક્ટરે 8 થી 10 કિલોગ્રામ બીજની જરૂરિયાત રહે છે અને 1 હેક્ટર વાવેતર માટે 4 થી 4.5 ગુઠા જમીન છે એ ધરું ઉછેર કરવા માટે પૂરતી છે. ખેડૂત મિત્રો, ડુંગળીના પાકની અંદર આપણે ખાતરની વાત કરીએ તો ડુંગળીનો એ ટૂંકા ગાળાની અંદર જમીનમાંથી વધુ ઉપજ આપતો કંદમૂળનો પાક છે. કંદના સારા વિકાસ માટે જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે 30 થી 32 ટન છાણિયું ખાતર છે એ જમીનમાં ભેળવવું. અને ખેડૂત મિત્રો,
કોઈ પણ કંદ વાળો પાક હોય તો કંદ વાળા પાકને જેટલું દેશી ખાતર ઉપયોગ કરવામાં આવે એટલું જ તેની અંદર ઉત્પાદન વધારે મળે છે, સાથે સાથે તેની ગુણવત્તાની અંદર વધારો થાય છે. કારણ કે દેશી ખાતર અથવા સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ કરવાથી જમીન છે એ પોચી થાય છે અને કંદના વિકાસ માટે સારું એને મળી રહેશે જમીન. એટલા માટે જેટલું દેશી ખાતર હોય એટલો વધારે પ્રમાણની અંદર આપણે ઉપયોગ કરવો. રાસાયણિક ખાતરની અંદર 37.5 કિલોગ્રામ નાઇટ્રોજન, 60 કિલોગ્રામ ફોસ્ફરસ તથા 50 કિલોગ્રામ પોટાશ તત્વ રૂપમાં આપવું. એટલે કે હેક્ટરે 139 કિલોગ્રામ ડીએપી, 30 કિલોગ્રામ યુરિયા અને 86 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ આપવું. ઘણા ખેડૂત મિત્રો મ્યુરેટ ઓફ પોટાશનો પણ ઉપયોગ કરતા નથી. ખેડૂત મિત્રો જે કોઈ પણ પાક હોય એને 17 પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહે છે. તેની અંદર બધા જ પોષક તત્વોની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એ ખૂબ જ અગત્યના પોષક તત્વો છે. અને જે પોટાશ તત્વ છે એ ગુણવત્તાની અંદર વધારો કરે છે, માટે પોટાશ ખાતર પણ અવશ્ય આપણે આપવું. ત્યારબાદ આપણે પાક જ્યારે 1 મહિનાનો થાય ત્યારે હેક્ટરે 37.5 કિલોગ્રામ નાઇટ્રોજન તત્વના રૂપમાં પૂરક ખાતર તરીકે આપવું. એટલે કે 188 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ. ખેડૂત મિત્રો, એમોનિયમ સલ્ફેટની અંદર નાઇટ્રોજન સાથે સાથે સલ્ફર તત્વો હોય છે અને ડુંગળીના પાકને સલ્ફર તત્વ છે વધારે પસંદ હોય છે, માટે એમોનિયમ સલ્ફેટ છે પૂરતી ખાતર તરીકે આપવું. ડુંગળીના કંદનું આર્થિક રીતે વધુ ઉત્પાદન મેળવવા માટે 20 કિલોગ્રામ ગંધક છે તેની પણ ભલામણ છે, તેનો પણ ઉપયોગ આપણે કરવો. પિયતની વાત કરીએ તો આમ તો ડુંગળીને વધારે પિયતની છે જરૂરિયાત રહેતી હોય છે, માટે ડુંગળીને ફેર રોપણી પછી પહેલું પિયત આપવું, ત્યારબાદ બીજું પિયત ચોથા દિવસે આપવું. જમીનનો પ્રકાર અને હવામાનમાં ધ્યાનમાં રાખી 8 થી 10 દિવસના અંતરે પિયત આપવા. ડુંગળીના કદના વિકાસ માટે વિકાસ સમયે પાણીની ખેંચ ન પડે તેની ખાસ આપણે કાળજી રાખવી અને સરેરાશ 15 થી 20 પિયતની જરૂરિયાત રહેશે. ખેડૂત મિત્રો, ડુંગળીનો જે પાક છે તેને પણ આપણે ટપક પદ્ધતિ એટલે કે ડ્રીપ ઇરિગેશનની અંદર પણ જો તેનું વાવેતર કરવામાં આવે તો તેનાથી પણ ઉત્પાદન છે સારું મળતું હોય છે. ખેડૂત મિત્રો, લસણ ખૂબ જ અગત્યનો શિયાળુ પાક છે અને શિયાળુ પાકની અંદર આપણે લસણની વાત કરીએ તો શિયાળુ પાક એટલે કે આપણે લસણનું વાવેતર કરવું હોય તો તે પહેલા આપણે જે ચોમાસું પાક પૂરો થાય તો તેના મૂળિયા છે જાડી ઝાંખરા સાફ કરી આડી અને ઊભી ખેડ કરી સમાર મારી અને જમીન છે તૈયાર કરવી. જાતોની અંદર આપણે વાત કરીએ તો ગુજરાત લસણ 2 છે, ગુજરાત લસણ 3 તથા G50 એટલે કે યમુના સફેદ 2, ગુજરાત લસણ 2, G282 યમુના સફેદ 3 અને G323 જાતો છે 1 થી 21 ઓક્ટોબર દરમિયાન વાવેતર માટે પસંદ કરવી. તો તેના કારણે ઉત્પાદન છે વધુ મળતું હોય છે. હેક્ટરે આપણે લસણની વાત કરીએ તો 500 થી 700 કિલોગ્રામ લસણની જરૂરિયાત રહેતી હોય છે. ખાતરની અંદર વાત કરીએ લસણની અંદર તો લસણના પાકની અંદર જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે 20 થી 25 ટન એટલે ખેડૂત મિત્રો આ પણ એક કંદ છે, તો આને પણ જો દેશી ખાતર વધુ પ્રમાણની અંદર ઉપયોગ કરવામાં આવે તો તેનાથી જમીન છે તેની ફળદ્રુપતામાં વધારો થાય છે અને જમીન છે ઓછી થતી હોય છે, જેના કારણે આના કંદ છે ગાંઠિયા છે મોટા થતા હોય છે. તો આની અંદર પણ આપણે દેશી ખાતરનો અવશ્ય ઉપયોગ કરવો. વાવણી વખતે હેક્ટરે 25 કિલોગ્રામ નાઇટ્રોજન, 50 કિલોગ્રામ ફોસ્ફરસ અને 50 કિલોગ્રામ પોટાશ તત્વ ક્યારાની અંદર આપવું. એટલે કે હેક્ટરે 109 કિલોગ્રામ ડીએપી, 86 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ અને 11 કિલોગ્રામ યુરિયા હેક્ટરે આપવું. ત્યારબાદ 30 દિવસે પૂરતી ખાતર તરીકે હેક્ટરે 25 કિલોગ્રામ નાઇટ્રોજન એટલે કે 54 કિલોગ્રામ યુરિયા આપવું. એટલે ખેડૂત મિત્રો, આમાં લસણની અંદર પણ જે ખેડૂત મિત્રો દવા વગરનું એટલે કે ગાય આધારિત ખેતી, પ્રાકૃતિક ખેતી કરતા હોય તો તેમને પણ જો દેશી ખાતર હોય તો દેશી ખાતરનો ઉપયોગ કરવો, અથવા ગાય આધારિત જે ખાતરો બનાવવામાં આવે છે, જીવામૃત છે, ઘન જીવામૃત છે, સીધા ગૌમૂત્રનો છંટકાવ છે, તો તેને પણ જો લસણની અંદર ઉપયોગ કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતીની અંદર જે તે આપણો લસણનો પાક છે તેને પોષણ મળતું હોય છે. અને બીજું ખેડૂત મિત્રો, રાસાયણિક ખાતરની જ્યારે વાત થાય ત્યારે મેં આગળ કીધું એ પ્રમાણે આપણે અવશ્ય જ્યારે પાક વાવેતર કરવાનું થાય ત્યારે આપણે અવશ્ય આપણા જમીનનું પૃથ્થકરણ છે એ કરાવવું જોઈએ. જમીનનું પૃથ્થકરણ કરાવશો તો જ આપણને ખબર પડશે કે આપણા જમીનની અંદર કેટલા તત્વો છે અને કેટલા ઉમેરવાની જરૂરિયાત છે. તો તેના કારણે ખર્ચ પણ ઓછો થશે અને ઉત્પાદનની અંદર પણ વધારો થશે. એટલે આ પ્રમાણે આપણે લસણના પાકની અંદર ખાતર છે એ આપવું. પિયતની અંદર વાત કરીએ તો વાવેતર પછી તરત જ હળવું પિયત આપવું, ત્યારબાદ બીજું પિયત ચોથા દિવસે આપવું. પછીના બધા પિયત છે જમીનની પ્રત અને આબોહવા પ્રમાણે 10 થી 12 દિવસના અંતરે આપવું. ખેડૂત મિત્રો, આની અંદર પણ રેલાઇન પિયત આપ્યા કરતા જે ટપક હોય તો ટપકની અંદર જો પિયત આપવામાં આવે તો તેનાથી પણ સારામાં સારો ફાયદો મળે છે. એટલે
ખાસ મેં વાત કરી કે આપણે જે શિયાળુ પાકો ઘઉં છે, ચણા છે, ધાણા છે, લસણ, ડુંગળી, જીરું આ ખૂબ જ અગત્યના પાકો છે. આમ તો ઘણા બધા પાકોનું વાવેતર છે કરવામાં આવે છે, પણ બધા પાકો મેં લીધા નથી. પણ જે અગત્યના ખાસ પાકો છે તેની મેં તમને વાત કરી, તો તે પ્રમાણે ખાતર છે, બિયારણની પસંદગી છે, એ પ્રમાણે ખેડૂત મિત્રો તમે વાવેતર કરશો તો ચોક્કસ તમને સારામાં સારું ઉત્પાદન મળશે. સાથે સાથે આપણો જે ખેતી ખર્ચ છે એ પણ ઓછો થશે. તો આ તકે હું જે કિસાન મોરચા ગુજરાત પ્રદેશ છે તેમનો હું આભાર માનું છું કે આ એક મને લાવો આપ્યો કે જે ગુજરાતના આપણે સર્વ ખેડૂત મિત્રો છે કે શિયાળુ પાકોની અંદર આપણે કઈ રીતે આયોજન કરવું, તો તેમને મને આમંત્રણ આપ્યું અને આજે લાવો આપ્યો, તો તેમનો હું આભાર માનું છું. અને આપ સૌ ખેડૂતો મિત્રોનો પણ હું આભાર માની મારું વક્તવ્ય પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત. આભાર પ્રજાપતિ સાહેબ. ગુજરાતના ખેડૂતોને આગામી શિયાળુ પાકમાં કયા પ્રકારનું વાવેતર કરવું જોઈએ, કયા પ્રકારની ખેતી, ખેડ, પાણી, પિયત અને બિયારણની જરૂરિયાત રહે એ બાબતે ખૂબ સારું આપણે ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે. આપનો ખૂબ ખૂબ આભાર. સાથે પ્રદેશ કિસાન મોરચાની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. આગામી મહિને નવા વિષય સાથે, નવી વાત સાથે, ગુજરાતના ખેડૂતોને ઉપયોગી માહિતી સાથે ફરી મળશું. જય હિન્દ, જય ભારત, જય કિસાન. સૌનો ખૂબ ખૂબ આભાર. ઓકે, હિતપરા સાહેબ.